બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ઊંચા વ્યાજનું વચન આપીને આશરે 6 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમ કાર્યવાહી કરી રહી છે। ત્યારે મોડાસા ગ્રામ્ય પંથકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ફરી હોર્ડિંગ્સ લાગ્યા છે। ભવાનપુર પાટિયા અને લીંભોઈ ગામના પ્રવેશ દ્વાર પર મોટા હોર્ડિંગ્સ લગાયા છે। આ હોર્ડિંગ્સમાં વી સપોર્ટ બીઝેડ લખાણ જોવા મળે છે। હોર્ડિંગ્સ લગાવ્યા બાદ ઝાલાનગર ખાતે ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં સંમેલન યોજાયું। આ સાથે એક વરઘોડામાં ડીજે સંચાલક પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા સમર્થન આજીવન રહેવા કહેતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ઉલ્લેખનીય છે કે 20 દિવસ પૂર્વે પોન્સી સ્કેમમાં આરોપી ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં 50 થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા હતા। તેમજ 2 દિવસ પહેલા રિક્ષા પાછળ વી સપોર્ટ બીઝેડ બેનર જોવા મળ્યા હતા। ત્યારે એક કૌભાંડીના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। પોન્જી સ્કીમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં હોવા છતાં સમર્થકોની નીતિ સામે સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે પોલીસ પણ ચોક્કસ કાર્યવાહી ન કરતા સમર્થકો બેફામ બન્યા છે। આપણા ગુજરાતમાં હમણાં જોરદાર કિંગ થઈ ગયો છે ને તમે બધા સપોર્ટમાં છો એવા મોટા બેનર લાગ્યા છે, મેં જોયું છે। સમજી ગયા ને? સપોર્ટમાં આજીવન રહેવાનું, આપણા વાળાને કોઈ દિવસ છોડવાનું નહીં। ગમે એટલા 5000 કરોડ હોય ને 5 લાખ કરોડ હોય પણ છોડવાનું નહીં। 120 આવીને અટક્યા છે, બાકી આપણા વાળા ગમે તેવી વાતો થાય, વાતો નહીં થવા દેવાની। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।